તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે લગભગ 1 વાગે, કારણ કે તમને ખબર જ હશે કે હું ઘણા ટાઈમથી એવું કહેતો કે અમે એક જગ્યાએ પગપાળા જવાના છીએ, એક જગ્યાએ પગપાળા જવાના છીએ. એટલે વચ્ચે વરસાદના કારણે મેં બંધ રાખ્યું હતું અને આજ ફાઇનલી નક્કી કરી દીધું છે અને બધા હેડી જાય છીએ. તો મારા હંગાત છે વિપુલ, માહી, કિશન, શ્રવણ, દિલીપ, ભૂપતજી, સિંધુ, પછી લીલાજી, ભરતજી. અમે આટલા બધા જણા હંગાત હેઠતા જઈએ છીએ. તો અમારે જવાનું છે મુડેઠા ચુડેલ માતાએ દર્શન કરવા માટે. જો કે ભૂપતજીની માનતા હતી અને અમે જેટલા તૈયાર થયા એટલા બધા ભાઈઓ અને ભાઈબંધો ભેગા થઈને જઈએ છીએ, બરાબર. તો જેમ જેમ આપણે આગળ જાઉં એમ વ્લોગ આગળ કન્ટિન્યુ કરતા રહેવું અને બતાવતા રહેવું. ઓકે આવું વિપા તો બોલ, તમે એકલા બોલ કરતા હતા, કોઈ નંબર આપવા જતા નતા, બરોબર? હા તો બોલ નાખો. બોલ દીધા તમે, જે અમારે જે બોલવાનું તે બધું કારણે બોલ દીધું હોય. હવે અમારે કશું બોલવાનું હોતું નથી, બરોબર. તો અત્યારે આવી જાય છીએ અમે ઊંઝા ત્રણ રસ્તા અને નીકળથી નીકળ્યા છીએ આપણે દિલીપના ગેરેજવાળા રોડ ઉપર. એથી નીકળવાનું છે ડાયરેક્ટ ટીબી ત્રણ રસ્તા, બરાબર. તો બધા હેડા જઈએ છીએ અને હરિભા અમને મળવા આવ્યા છીએ વચ્ચે. જો અમને મળવા માટે હરિભા આવ્યા છીએ. આ જો આ પડ્યું આપણું R1 અને આ ઉપર આપણા હરિભા. ખબર ના હોય તો કાલે મેં ગમે એટલે હોત ને તો મારો ભાઈ આયા વગર ના વિશ્વાસ હતો મને. બરોબર હતો. રામ રામ. જો ભાઈ બધા સુખ શાંતિ પકો. એ રીજન તમારે નતું આપું પહેલા તો જો ઈચ્છા બે રાધાર વહેલા ઉઠી જા ફોન કહે છે કે આટલા પૈસા બાઈક બંધ મેલ છે. એમ નહીં, જે લેવું લો 1 2 3 4 ને 5 કમ્પ્લીટ પ્લસ 5 લોગર હોય ને. હજી એક રોહિત તો પાકી એ તો ચાલુ થઈ ગઈ. હા લોગર હોય કમ્પ્લીટ. આ ઓના બ્લોગર નંબર 3, બ્લોગર નંબર 4. ચલો જય માતાજી. હરીજી તો આપણે હરીજી મળવા આવ્યા હતા. હવે એને આપણે પાછા ઘેર હેડાડા ને તોય કે દાડે જો ઓપ્શન ટાઈમ મળશે શૂટિંગમાંથી તો આવી જાઉં એમ, બરાબર. બધા આજે મુલેઠા ચાલતા, પણ આપણે ચાલતા નહીં ચાલ્યા ભાઈ, ચાલતી કહીએ છીએ ખાલી. આપણે કેટલા મંદિર તો હવે અમે પહોંચી ગયા છીએ અમારા ડેમ ઉપર અને અમે જુઓ મહાદેવનું, આપણે આનંદેશ્વર મહાદેવનું મંદિર છે. અને હા આપણો છે ને આપણા પાટણનો, એટલે દિલા વયથી હેડો આપણે વય હેડ એવું મસ્ત એટલે ગારો હેડો. અને જોઈ લો આપણા જે ડેમના દરવાજા મસ્ત લાઇટ દેખાય નહીં રહ્યા દરવાજા બધા. અને આ બાદ છે પાણી ભરેલું, જો કે અંધારામાં નહીં દેખાતું હોય પણ એક દરવાજો ખોલેલો છે અને એનું પાણી આપણે આગળ જાય છે અને આ બાદ તો આખું ભરેલું હોય. આ બધા રીહર છે તો જો. અને હોમ મેં લાઇટ થાય ને એ આપણા આનંદેશ્વર મહાદેવ મંદિર. જો કેટલું બધું પાણી ભરેલું દેખાય. કદાચ કેમેરા નહીં દેખાતું હોય પણ આમાં દેખાય. હા. A few moments later. તો 3.5 કલાક એક ધાર્યું હેડ્યા પછી હવે અમે આવી ગયા છીએ આપણે કોહા અને બાલવા. જોઈ લો હજુ કોઈ થાચ્યા નથી, બધા હાલ તો સ્ફૂર્તિમાં જ હેડ્યા આવે છે. હા એક વાત કહું, બીજું તો બીજા ઘેર જો, પણ આ રૂટમાં ઠેઠ એટલાથી મોડી ને હવે એક ગલ્લો દેખાણો અને ચાલુ છે બધા ચા બાપી ચા વગર હેડે આવો. હવે એક પાર્લર ખુલ્લું દેખાણું હોય એટલે હવે રોકાવાનો વિચાર છે ચા પાણી કરવા માટે. આવું ના હોય લ્યા. જો એક પાર્લર ખુલ્લું છે, બરાબર. તો હવે થોડું ચા નાસ્તો કરી લઈએ પછી ફરીથી આગળ હેડીએ, કારણ કે કઈને બધા વાટ જોઈ રહ્યા છે. કઈને પાર્લર કરતા હેડ્યા આવી, પણ હવે એક પાર્લર જડ્યું. તો હેડતા આવી ગયા છીએ હવે આપણે કોહાથી આગળ. જે પેલો વાડા જેવું નીકળે ને એ કણ હનુમાન દાદાનું મંદિર છે એ કણ. અને કુના દર્શન કરેલા છે. કઈ જગ્યા નાયતા? હા, કને આ મંદિરે દર્શન કર્યા છે એ કમેન્ટ કરજો જો આ બાજુનું જે રહેતું હોય તો. આપણા છે હનુમાન દાદાનું મંદિર. જો મંદિર નાયતા મેરીમાં આ મંદિર જોયું તો હનુમાન દાદાનું. પેલી બાજુ અમારી ગાડી ઊભી છે, પેલા વિપોની બેઠા એ બાજુ, બીજા પાણી પીવા ગયા. તો થોડી વાર હવે રેસ્ટ કરી લઈએ અને પછી ફરી આગળ ચાલતા થઈએ. તો જય માતાજી મિત્રો, હવે લગભગ સવારના 6 વાગ્યા છે અને જુઓ થોડું અજવાળું થઈ ગયું હોય. આપણે કિશન તો થાચ્યું એટલે ગાડી મળી ગયો અને જો નાયતા આવી ગયા છીએ. આ નાયતાના 2 વડલાનું લોકેશન કહેવાય રહ્યું
આ છે બસ સ્ટેન્ડ બરાબર. આ નાયતાના જે પેલું આ રીલ આવે ને મુકતા રીલ આવે ને બે વલ્લા રહ્યા. તો આપણને પણ જોવા મળી રહ્યા તો ચલો હવે આગળ હેડે જઈએ. લગભગ અડધું તો થઈ ગયું અમારે. તો નાયતાથી આગળ નીકળી જાય છીએ અને જો સવારનું વાતાવરણ છે મસ્ત અને એકદમ પેલો કહેવાય ને કે શ્રાવણ મહિનાની ઝરમર વાળો વરસાદ એવો નેનો વરસાદ આવે એટલે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું હોય અને ગરમી તો બિલકુલ લાગતી નહીં અને જેવું વાતાવરણ છે એવો જોશ હેડવાનો આવે બધાના માટે. અને અને જે એકવાર ગાડી બેસી ગયા ને એ વળતા ફેર હેડવા આયા નહીં. અને અમે એ શ્રવણ થોડી વાર બેઠો હતો અને બીજું એવું કે જો બીજા તો બેઠા એમને બેસી રહ્યા અમે હજુ એક બેઠા નહીં આમાંથી એ હેડે જ જઈએ છીએ. જેટલા ઘડી હેડા એટલા ઘડી હેડીએ એટલે તો કેવું છે કે એવું તો છે જો ખાલી આપણે હાઈવે નો વ્યૂ ચલો મસ્ત લાગે છે. પેલું વરસાદ પડે ને થોડો થોડો એટલે શું કેવું દિલાભાઈ તમારે? કાશ્મીર ની પેલું ગુલમર્ગ કહેવાય ને આપણે ગયા હતા ને લોકેશન અમદાવાદની અંદર હતું ને ભલે જંગલ જેવું આ પેલું ગાંધીનગર ની છે ગાંધીનગરની સિટીમાં એવું મસ્ત લાગતું હતું એકદમ લીલું. જો બધા જોશમાં હેડે અમારે વિપુલ જોશમાં હેડે છે ને પાછળ ગાડી જોશમાં આવે ગાડી જોશમાં આવે પણ એ 3-4 જણાને લઈને આવે. આ વિપુલ ને બતાવો વિપુલ ને આ રહ્યો વિપુલ કોરાયો પણ નહીં યાર વિડિયો ની તૈયારી કરી બોય જેવો કરણ ફોન મેલો એવો ડાયરેક્ટ ચાલુ કરી નાખું તો કરણ મેલ ફોન ને એને ઉતારવા દે. હા તો હડો આપણે વિપુલનો વ્લોગ ચાલુ કરવો છે એટલે હવે હું વ્લોગ હાલ બંધ કરું છું અને પછી આગળ પહોંચીએ એટલે બતાવું આપણે લોકેશન ઉપર કે આગળ આવે તો વાયર. જય માતાજી આપજો કિશનની હાલત યા એ કીજેનું થયું કિશન એક પગ ભરાઈ ગયો હાથ હોય અને ઘેર તો એટલા પેલામાં બોલતો હતો ને કે આપણે તો હેડવામાં કે કદી પાછા પડતા નહીં અને જોઈ લો હાલત. હા હું બોલતો હતો ઘેર આ વાની એવી હાલત જ છે ના મારે એ ગાડીમાં સીટ સુધી ગાડીમાં બેઠો આવ્યો ભાઈ હલો પેલા બાજુ જઈએ પેલા બધા રીલ બનાવતા જોઈએ હેડ જો પાછો ગાડી બેસી ગયો કિશન અમારે પાછો ગાડીમાં બેસી ગયો. તો મેલુસણ આ બાજુ હોય થોડું બાકી મેલુસણ તો પહોંચી ગયા છીએ હવે મેલુસણ થોડી વાર બેઠા હતા રેસ્ટ કરવા માટે અને ફરી આગળ નીકળી ગયા છીએ અને પેલા બેનું મન આગુ પાછું છે ગાડી બેહવાનું એટલે જો ગાડી બેહે ને એટલે હું એક કટ લઈ રહ્યું પણ મારે એક કટ બતાવવાના એક કોણ ગાડી વટ ખાતર બેસતા નહીં બેસી આગળ આવીને થોડા આગળ આવીને બેસી જાય પણ એમ પેલા બેસી જાય તો પછી તારા કટ આવી જાય તો ભાઈ કારણ છે આપણે ગાડીમાં બેસી ગયા ને આપણા નંબર પછી નીકળી ગયા. જો પેલો વાસો ગાઢા મારા ઓળશે સરવાણ વિશ્વા ના કરતા સીધા દોડી એ નીકો પગ એવા થઈ જાય ને દોડી કેવા સીધ નહીં તો મેલું એટલે પૂરું થાય છે અને નીકળી ગયા આગળ હવે વાયડ આવશે. તો જીગોભાઈ ની લઈને આવ્યા છે ચા આવી ગઈ તરત ની તરત મારા દિલાભાઈ ચા પીધી હા આપણે વાયડ આવી જાય જો વાયડનો ગેટ અને વાયડ આપણે બધા ચાહક મિત્રો આવ્યા છે હવે ચા પીને પછી આગળ ફરીથી ચાલુ કરીએ શું કેવું? વાહ ભાઈ પગ એવા દુખાય ને કારણ વરસાદ છે ને હવે બંધ થઈ ગયો હોય એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું હોય. કિશન તો ઉપાડીને ફેવરે પેલો વાહ ભાઈ વાહ બંકાની હાલત બગડી ગયા તો પીલો હડો દિલાભાઈ હવે દિલાભાઈ કટ લેવો એટલે હું હવે કેમેરો બંધ કરું છું. ખરેખર કંબોઈ આવ્યા અને કંબોઈ તો બહુ લોકોનો પ્રેમ મળ્યો અને ચા પાણી કરાયા ખૂબ ખૂબ આભાર કંબોઈનો. તો જય માતાજી મિત્રો, રાતે 1 વાગ્યાના આપણે નીકળેલા લગભગ 9:30 વાગ્યા છે અને આવી ગયા છીએ આપણે કંબોઈના પુલ ઉપર. બનાસ નદી જે કહેવાય એ તો જોઈ લો સામે છે રેલવે ટ્રેક અને આ બાજુ છે બનાસ નદી અને જો બધા અડધા થાતી પાછા ગાડીમાંથી ઉતરી ગયા છે હેડ્યા જોઈએ સાધન હાથો માં તમને કહેવાય છે જય માતાજી. તો હવે અમારે બહુ દૂર નહીં, લગભગ બહુ દૂર છે અડધા ઉપર નીકળી ગયા એટલે અડધા ઉપર નીકળી ગયા છે આપણે લગભગ સાઈડ બદલ 15 કિલોમીટર થવાનું છે અને આપણે જે કાચો રસ્તો તો બાકી આપણે મેન જે પોલીસ સ્ટેશન જવડાઈ તાર મામા ઘેર કશો વાંધો નીકળતી થઈ.
તો જોઈ લો બધું કામકાજ ચાલુ હોય ને હું આપણને કોઈ માહિતી છે નહીં હમણાં ફોન ના આવ્યો ને તો ઈ કણે ક્યાં જો હાથ બગાડે ને કોકનો સાહેબ અમે હોય સાહેબ બનાસ નદી જોઈ લો ને પાઉ પાણી બનાસ બધા હેડે જઈએ છીએ અને બીજી ખાસ વાત કે અમે ઘેરથી હેડે તાનો થોડો વરસાદ ચાલુ છે ને એટલે ગરમી થોડી નહીં લાગી એટલે હેડવાની મજા આવે એમ ઓકે આવું સાચી વાત તો હવે જઈએ અને લગભગ 1 વાગ્યા જેવા પહોંચી જાવું અમે મુદેના વાહ વાહ પછી હા તો સિંધી મસ્ત શાયરી કહેવાય શું કહેવાય એવું કહી નાખ્યું મજા આવી તો જો બધા લાઈન સરસ મજા આવે છે લાઈન જોવા થઈ ગયા ને બધા હવમાં વ્યસ્ત થઈ કોઈ રીલ બનાવે છે કોઈ ફોટા પાડે છે હું વ્લોગ બનાવું છું બધા હવના કામમાં વ્યસ્ત થઈ અને વિપુલના મળ્યા છે ચાહક એટલે રમ રમ કરવાનું ચાલુ છે આપણે તો હવે મારે બેવું છે ગાડીનું જય માતાજી જય માતાજી જય માતાજી તો આપણા ચાહક હતા અને લગભગ રમતા જ જોઈએ બાઇક લઈ અમને આપણી ગાડી ઊભી રાખી છે મારા હવે ગાડીમાં જવું છે કારણ કે મારે હું વધારે સાહસ કર્યા જેવું નહીં A few moments later. તો જય માતાજી મિત્રો હવે લગભગ 2 વાગ્યા છે અને ઉમરીથી ગાડીમાં નીકળીને અમે ભેલડી ગયા હતા આ બધી નિવેદની વસ્તુ લેવા માટે અને એ પછી તો આપણે ભૂપતજીની બધા ગદનીપુરવાળા રોડ ઉપરથી આવ્યા હતા અને એટલો ખતરનાક વરસાદ પડ્યો ને તે જો બધા વરસાદમાં પલળતા આવ્યા અને ભૂપતજીના મોમાન ઘરના જે બધા મેમનો છે એ હોમે આવ્યા છે એટલે બહુ દૂર નહીં હવે ટૂંક જ સમયમાં આપણે માતાજીના મંદિરે પહોંચી જાઉં તો મુડેઠા ગામમાં આપણે હવે એન્ટર થઈ ગયા છીએ અને જો હોમે છે હનુમાન દાદાનું મંદિર વરસાદ પડેલો છે કાચ ઉપર એટલે થોડું ચોખ્ખું દેખાય છે અને અમે થોડા આગળ નીકળ્યા છીએ અને બીજા રસ્તેથી આપણે ભૂપતજીની બીજા રસ્તેથી આવી અને અમારા કોઈ ગાડી હતી એટલે ગાડી નીકળે એવા રસ્તામાં અમે જઈએ છીએ બરાબર કે જે રેગ્યુલર ગોગાપુરાનો રસ્તો હોય એ કણ અને હાલ તો અમે 4 જણા વધ્યા છીએ ગાડીમાં બીજા બધા હવે હેડીને જોઈએ કારણ કે અમારા જે હગાવાલા હતા એ ભેગા આવી ગયા છે અને બધા હંગાત થઈને જોઈએ એટલે ટુકડી થોડી મોટી બની એમ કિશન તો જોઈ લો આ છે માતાજીનું મંદિર ચુડેલ માતાનું મંદિર અને ભૂપતજીને આવી ગયા છે હવે હા દિલભાઈ એટલે તમે તો દેખાણા જ નહીં એટલે હેડતા હતા એમ તો તો બધા આપણે આવી ગયા છીએ બધા ભેગા થઈ ગયા હોય બધું દર્શન કરી માતાજીને આવા લાવી દીધી તારે હાથે છોડલા રે હોરા મેં તો રમતા દેવી લાગે રોડો મારા મને હાથે મનો છોડલો રે
રમતા રાગે દેવી રૂડો મારા અને વારાજા ના બોલો તો કઈ નહીં હસો તો ખરા ના બોલો તો કઈ નહીં હસો તો ખરા ના બોલો તો કઈ નહીં હસો તો ખરા મારી દેવી કરે એ સબકા ભલા રે બાલા ના બોલો તો કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નહીં ના બોલો તો કઈ નહીં તો જય માતાજી મિત્રો, હવે માતાજીના દર્શન કરીને રોટલા ખાઈને હવે બધા અમે ઘરે નીકળી ગયા છે અને 2-3 જણા જ્યાં છીએ રણુજા બાજુ, એમને ડીસા ઉતરવાનું હતું ને ડીસાથી જવાનું હતું રણુજા. બોલો હજુ સુધી તો જે કાલ બીજ થાય ને એટલે રામાપીરના દર્શન કરવા માટે. અને અમે એક ગાડી અમારે આગળ નીકળી અને અમે આટલા જણા છીએ આ ગાડીમાં, એટલે હવે જઈએ ઘરે. તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીશું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.